સીધા કર્યા કીધું ટ્રેક્ટર આખું બોલો આવ તો પેલ શેર લાગ્યો જ નહીં બોલો કાંક ને કાંક લોચા તો હોય જ હોય ને હોય ને માતાજીને દર્શન કરાવો કરી ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં આશા કરીશ બધા ઠીક છે મસ્ત એવી સવાર પડી હતી ને રાતે અચાનક વરસાદ આવ્યો હતો એટલો બધો નાખે છે કે થોડો ધોળાયા ખરી એમ કારણ કે મગફળી ઉખાડ પડી છે બાજરી વાટલ છે અને રાતે ટ્રેક્ટર થોડુંક આંક્યું હતું પછી મૂકીને આવતો રહ્યો રાતે વરસાદ આવ્યો 12:30 વાગે છે થોડો એટલો બધો નતો આવ્યો ખરી એમ તો આવું બધું છે આજે 28 તારીખની આગાસી ત્યાં તો થોડુંક વહેલો આવી ગયો ટ્રેક્ટર આપણું આવી જ પડ્યું હતું આટલું આંક્યું હતું પણ લાઇટ થતી નથી એટલે મૂકી દીધું હતું હવે થોડુંક આગળ કરું ને હોજી આવીને એરંડા વાવવાના છે અને આજે પાપાની દવા પાલનપુરની ખતમ થઈ ગઈ લેતો હું પછી 8 વાગે ગાડી આવે એટલે અને પછી હોજ ઉપર આવીને પછી એરંડાનું વાવેતર કરું આ રાતે પછી ઢોક્યું આ બધું ખુલ્લું જ પડ્યું હતું ટ્રેક્ટર મૂકી દીધું ને હવે નાઈ ફટાફટ નીકળી દો અને ત્રણને આટલો બધો ફાલ આવ્યો છે હવે આ વખતે રણ છે બે ખબર નહીં તો બસ હું નીકળું અને દવા લઈને ધેમ બને એમ ફટાફટ આવતો રહું ગાડી આવે રહી એટલે બપોર પછી આપણે કોમે લાગશું ઘરે આવતો 6 થઈ ગયા તો આપણે છે ને ટ્રેક્ટર ફરીથી ચાલુ કરશું તો બાકી જ્યારે તવી બવી આંકી દીધી હવે આપણે છે ને કલ્ટીને ખેડી પછી વાવણી ચાલુ કરીએ સીધા કર્યા કીધું ટ્રેક્ટર આખું બોલો આવ તો પેલ શેર લાગ્યો જ નહીં બોલો કાંક ને કાંક લોચા તો હોય જ હોય ને હોય હવે પાછું હું બોલો હવે
કોકનું ટ્રેક્ટર લઈને ધક્કો મારવો પડશે. પાવર સ્ટેરિંગ છે એટલે પાછું વળે નહીં. પાછળ તવી દોડો થઈ એ પાછા નીચે મોકલશે એટલે ટેહડા તો ચાલુ થાય કદાચ. લોચા ભાઈ લોચા. જેટલી મહેનત કર્યા બાદ ફાઇનલ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું. તો આપણે ખેડ કરીને ખાઈ લીધું. ખેડ કરીને પછી ગામમાં માતાએ નવરાત્રી જેવું. આ ત્રીજો દિવસે પણ કાલ ગયો નહોતો, થાક્યો તો ખૂબ. આજ દઈશ અને સવારમાં વહેલા એરંડાનું વાવેતર કરીશ. તો ચલો પહેલાં આપણા આનું કામ પતાવી દઈએ. બસ ટ્રેક્ટર આગળ સીધો માતા આવી ગયો. હવે આરતી ખાવાની તૈયારી ચાલુ છે. 9 વાગ્યા છે. પૂજારી ખાતી માટે આ બાજુ અને બસ તૈયારી થાય તમને માતાજીને દર્શન કરી